નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લર્ન ઇંગ્લિશ વિથ એડી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 યુનિટ નંબર 3 અને ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિનો અભ્યાસ કરવાના છીએ. આ અરુણ કૃષ્ણમૂર્તિ પોતે તમિલનાડુમાં, ખાસ કરીને સાઉથના રાજ્યોમાં પર્યાવરણ ક્ષેત્રે કામ કરનાર એક સ્વયંસેવક છે, જેને પર્યાવરણ ક્ષેત્રે ખૂબ સારા એવા કાર્યો કર્યા છે. આપણે તેમના વિશેની કેટલીક માહિતી આપણા આ પાઠમાં ભણવાના છીએ. અહીંયા આખો પાઠ ઇન્ટરવ્યુ સ્વરૂપે છે, એટલે કેટલાક પ્રશ્નો અને એના જવાબ સ્વરૂપે આપણને આ પાઠ જોવા મળવાનો છે. તો ચાલો શરૂ કરીએ. અરુણ કૃષ્ણમૂર્તિ was just 70 years old when he founded the NGO. જ્યારે એનજીઓની સ્થાપના કરી ત્યારે અરુણ કૃષ્ણમૂર્તિ માત્ર 17 વર્ષના હતા. એનજીઓ એટલે કે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, એટલે કે એવું સંગઠન જે સરકાર હેઠળ ન આવતું હોય. હવે આ સંગઠનનું નામ શું છે? એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, EFI. જોજો, આ પહેલું જ વાક્ય તમારા માટે ખરા ખોટાની દ્રષ્ટિએ પરીક્ષામાં અતિ મહત્વનું છે. એન્વાયરમેન્ટાલિસ્ટ એટલે કે પર્યાવરણવાદી, ફાઉન્ડેશન એટલે સંગઠન. તો આખું જોઈએ તો ભારતીય પર્યાવરણવાદી સંગઠન એવું ગુજરાતી કરી શકીએ, પણ આપણે કરવાનું નથી. આપણે આ નામને ઇંગ્લિશમાં જ યાદ રાખવાનું છે. EFI, એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. જો એનો ઓરિજિનલ લોગો મેં બાજુમાં મૂકેલો છે, અને આ જે બાજુમાં ડાબી બાજુ જે ફોટો છે એ આપણા ભાઈ અરુણ કૃષ્ણમૂર્તિ પોતાનો ફોટો છે, તેમના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલમાંથી લીધેલો ફોટો છે. જોઈએ આગળ. બિગનિંગ વિથ, શરૂઆતમાં શેનાથી શરૂઆત કરી? ધ ટર્ટલ વોક. ટર્ટલ કાચબો, વોક ચાલવું, કાચબાની ચાલ. એમ આપણે ગુજરાતી નથી કરવાનું, આ એક ચળવળનું નામ છે. ટર્ટલ વોક નામની ચળવળથી શરૂઆત કરીને આ ચળવળ શેના માટેની હતી? A move to save turtle eggs and young hatchling. કાચબાના એગ્સ, ઈંડાઓને બચાવવા માટેની, અને યંગ નાના હેચલિંગ બચ્ચાઓ જે તાજા ઈંડામાંથી બહાર નીકળ્યા હોય એવા બચ્ચાને બચાવવા માટેની. કઈ જગ્યાએ? ઇન ચેન્નઈમાં ટર્ટલ વોકથી શરૂઆત કરી. આ એક ચેન્નઈમાં કાચબાના ઈંડાઓ અને નાના બચ્ચાઓને બચાવવા માટેની ચળવળ હતી. ટુડે, આજે, અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલન્ટિયર્સ હેવ ક્લીન્ડ બીચીસ એન્ડ વેરિયસ વોટર બોડીઝ. આજે અરુણ અને એની ટીમ, કોની ટીમ? તો કે વોલન્ટિયર, સ્વયંસેવકોની ટીમ, જે પોતાની ઈચ્છાથી આ સેવાના કાર્યમાં જોડાયેલા હોય એને વોલન્ટિયર કહેવાય. તો આજે ચેન્નઈમાં અરુણ અને એના વોલન્ટિયરની ટીમે ઘણા બધા બીચ, દરિયા કિનારાઓ અને વેરિયસ જુદા વોટર બોડીઝ, જળાશયો, જળના સ્ત્રોતોને સાફ કર્યું છે. ક્યાં? તો કે ઇન ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોયમ્બતુર એન્ડ પુડુચેરી. તો વાત છે ચેન્નઈમાં, હૈદરાબાદમાં, દિલ્હીમાં, કોયમ્બતુરમાં અને પોંડિચેરીમાં, આવા જુદા શહેરોમાં અરુણ અને એના સ્વયંસેવકોની ટીમ સક્રિય છે અને એને વિભિન્ન જળાશયોને અને દરિયા કિનારાની સાફ સફાઈનું કામ કર્યું છે. આગળ જોઈએ. જો આ જે બાજુમાં ફોટો છે એ અરુણ કૃષ્ણમૂર્તિની ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાંથી લીધેલો ફોટો છે, જેમાં તે અને તેમના સ્વયંસેવકો કેવા પર્યાવરણની રિલેટેડ કામ કરે છે એ બધાની એક ટૂંકી ઝલક છે. The team cleans lakes, beaches and zoos. ટીમ છે એ લેક, તળાવ સાફ કરે છે, દરિયા કિનારા સાફ કરે છે અને પ્રાણી સંગ્રહાલય સાફ કરે છે. આ સિવાય તો કે પ્લાન્ટ ટ્રીઝ, વૃક્ષો વાવે છે. એજ્યુકેટ્સ પીપલ, લોકોને શિક્ષણ આપે છે. શેના દ્વારા? થ્રુ સ્ટ્રીટ પ્લેઝ, શહેરી નાટકો દ્વારા. એન્ડ ઓલ્સો મેક્સ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ, અને પર્યાવરણને નુકસાન ન કરે એવા એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી કાગળના બેગ પણ બનાવે છે. તો આ આખા કામ છે. પરીક્ષામાં તમને પૂછે કે વોટ ડઝ ટીમ ઓફ અરુણ કૃષ્ણમૂર્તિ ડુ? તો
તો તમારે આ જવાબ લખવો પડે કે એની ટીમ શું શું કરે છે. તો કે તળાવ સાફ કરે છે, દરિયા કિનારા અને પ્રાણી સંગ્રહાલય સાફ કરે છે, વૃક્ષો વાવે છે, લોકોને શહેરી નાટકો દ્વારા શિક્ષણ આપે છે. શેનું શિક્ષણ? તો કે પર્યાવરણ રિલેટેડ શિક્ષણ. અને પર્યાવરણ ફ્રેન્ડલી, પર્યાવરણ સાથે મિત્રતા ધરાવતા હોય એવા કાગળના બેગ બનાવે છે. જોઈએ આગળ. અરુણ's team has students who joined him when they were in class 7. અરુણની ટીમમાં એવા વિદ્યાર્થીઓ છે કે જે ધોરણ 7માં હતા ત્યારે એમને જોઈન કર્યા હતા. એન્ડ કન્ટિન્યુ, અને શરૂ રાખવું. શું? તો કે ટુ વર્ક વિથ હિમ ઇવન આફ્ટર 5 years. અને 5 વર્ષ પછી પણ કામ કરવાનું શરૂ રાખ્યું. અરુણની ટીમમાં એવા લોકો છે જે ધોરણ 7માં ભણતા ત્યારથી જોડાયા હતા અને સતત 5 વર્ષથી પણ હજી એમની સાથે જોડાયેલા છે. તો આ પણ પ્રશ્ન પૂછાઈ શકે કે અરુણની ટીમમાં કોણ કામ કરતું હતું? તો આ હતી ટૂંકી માહિતી અરુણ કૃષ્ણમૂર્તિ વિશેની. હવે આપણે એના ઇન્ટરવ્યુ તરફ પ્રયાણ કરીએ. જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 1. Which experience as a child inspired you to take up the cause of the environment? What was your first activity? પહેલા જ પ્રશ્નમાં પૂછું કે બાળક તરીકે તમારો કયો અનુભવ હતો જેને તમને પર્યાવરણ માટે કામ કરવાની પ્રેરણા આપી? અને તમારી પહેલી એક્ટિવિટી, પ્રવૃત્તિ કઈ હતી? આવું ઇન્ટરવ્યુઅરે અરુણ કૃષ્ણમૂર્તિને પ્રશ્ન પૂછ્યો. જો બાજુમાં જે ફોટો છે અરુણ કૃષ્ણમૂર્તિ અને તેમના મિત્રનો છે. જોઈએ આગળ. અ બ્યુટીફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ. નેક્સ્ટ ટુ એટલે કે ની બાજુમાં, મારા ઘરની બાજુમાં એક સુંદર તળાવ. which once had a lot of birds, frogs and snakes. કે જ્યાં એક સમયે ઘણા બધા પક્ષીઓ, દેડકાઓ અને સાપ હતા. was heavily polluted. એ ખૂબ અતિશય પ્રમાણમાં પ્રદૂષિત થઈ ગયું હતું. આખું વાક્ય એમ કહે છે કે મારા ઘરની બાજુમાં એક બ્યુટીફુલ, સુંદર તળાવ હતું કે જ્યાં એક સમયે કેટલા બધા પક્ષીઓ, દેડકાઓ, સાપ, આવા અઢળક સજીવો રહેતા હતા, પણ હવે અતિશય પોલ્યુટેડ, પ્રદૂષિત થઈ ગયું હતું. It led to the spread of mosquitoes and turned a lovely place into an ugly neighborhood. It led to, આ દોરી ગયું ની તરફ. led to એટલે કે ની તરફ લઈ જવું. શેની તરફ લઈ ગયું? The spread of mosquitoes. મસ્કીટો એટલે કે મચ્છર, સ્પ્રેડ એટલે ફેલાવો. સહજ વાત છે, ગંદકી હોય એટલે મચ્છર થવાના. તો આ તળાવ પ્રદૂષિત થઈ ગયું એ મચ્છરના ફેલાવા તરફ દોરી ગયું. અને આ મચ્છરના ફેલાવાએ શું કર્યું? ટર્ન અ લવલી પ્લેસ ઇન્ટો અન અગલી નેબરહુડ. એક સરસ મજાના સુંદર સ્થળને એક અગલી, કદરૂપું, જોવું ન ગમે તેવા નેબરહુડ, પડોશમાં ફેરવી દીધું. This hurt me badly and I wanted to do something about it. આનું મને દુઃખ લાગ્યું, આને મને હર્ટ કર્યું. એન્ડ અને આઈ વોન્ટેડ, મને ઈચ્છા થઈ. વોન્ટેડ એટલે કે ઈચ્છવું, હું ઈચ્છતો હતો. ટુ ડુ સમથિંગ અબાઉટ ઇટ, આના વિશે કંઈક કરવા ઈચ્છતો હતો. આઈ ગોટ ટુગેધર વિથ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ, હું મારા કેટલાક મિત્રો સાથે આવ્યો. એન્ડ ક્લીન ધ પોન્ડ, અને આ તળાવ સાફ કર્યું. પોન્ડ એટલે કે તળાવ. જો આમાંથી કદાચ તમારે પરીક્ષામાં, ફકરામાંથી એમ પૂછે ક્વેશ્ચનમાં કે વિચ ઇઝ ધ સિનોનિમ ઓફ લેક. લેક શબ્દનો સિનોનિમ શું છે, સમાનાર્થી શું છે? તો પોન્ડ જવાબ આવે. જોઈએ આખું. એન્ડ ક્લીન ધ પોન્ડ નેક્સ્ટ ટુ માય હાઉસ, અને મારા ઘરની બાજુમાં રહેલું તળાવ સાફ કર્યું. ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી. આ પહેલી પ્રવૃત્તિ હતી. તો અરુણની પહેલી પ્રવૃત્તિ શું હતી? યાદ રાખવાનું છે. અરુણની પહેલી પ્રવૃત્તિ તેના ઘરની બાજુમાં અ બ્યુટીફુલ લેક, એક સુંદર તળાવ હતું જે હેવીલી પોલ્યુટેડ, ખૂબ જ પ્રદૂષિત થઈ ગયું. એટલે અરુણ એન્ડ હિઝ ફ્રેન્ડ, એના મિત્રોએ સાથે મળીને એને ક્લીન કર્યું. બરોબર. હવે જોઈએ ક્વેશ્ચન નંબર 2.
ક્વેશ્ચન નંબર 2. વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ? તારા મમ્મી પપ્પા પાસેથી તને કેવા પ્રકારનો સપોર્ટ ટેકો મળતો હતો? આ સિવાય એન્ડ ટીચર્સ અને શિક્ષકો પાસેથી. તારા મમ્મી પપ્પા અને શિક્ષકો પાસેથી તને કેવા પ્રકારનો સપોર્ટ મળતો હતો? વોઝ ધેર એની કોન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ? શું સ્ટડી ટાઈમ ભણવાનો સમય અને એક્ટિવિઝમ એટલે કે સક્રિયતા, તારી જે આમાં સક્રિયતા હતી એમાં કન્ફ્લિક્ટ. મિત્રો, આ શબ્દ પહેલા તમારે આવી ગયેલો છે, તો તમારે આનો અર્થ કોમેન્ટમાં લખવાનો છે. તમારા ભણવાના સમય અને આ ક્ષેત્રે સક્રિયતાના સમયમાં કોઈ પણ પ્રકારનો સંઘર્ષ થતો હતો? આવો પ્રશ્ન છે. તો પ્રશ્ન આખો એવો છે કે તમારા મમ્મી પપ્પા અને શિક્ષકોએ તમને કેવી રીતે સપોર્ટ પૂરો પાડ્યો અને તમારા ભણવાના સમય અને આ સક્રિય રીતે સફાઈ કરવાનો કે પર્યાવરણ ક્ષેત્રે સેવા કરવાનો સમય હતો, એમાં કોઈ સંઘર્ષ તો નહોતો થતો ને? જોઈએ પ્રશ્નનો જવાબ અરુણ કૃષ્ણમૂર્તિ શું આપે છે. I have supportive parents who understood that my interest was the environment. મારી પાસે સપોર્ટિવ પેરેન્ટ હતા કે જે સમજતા હતા કે મારો રસ પર્યાવરણમાં છે. They have never stopped me from doing what I want. તેઓએ મને ક્યારેય સ્ટોપ અટકાવ્યો નહીં. શેનાથી? ડુઈંગ વોટ આઈ વોન્ટ. હું જે ઈચ્છતો હતો તે કરવાથી. મને ધાર્યું કરવા દીધું એમ. ઓન માય પાર્ટ, અને મારા પક્ષે, આઈ ઓલ્સો મેડ શ્યોર ધેટ આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે. અને મારા પક્ષે મેં એ પાક્કું કરી આપ્યું કે હું મારા મમ્મી પપ્પાને કોઈ પણ રીતે ફેલ નહીં કરું. આઈ ઓલવેઝ ઇન્ફોર્મ્ડ ધેમ અબાઉટ એવરીથિંગ. હું હંમેશા બધી જ બાબતોની તેમને માહિતી આપતો હતો. ધેટ આઈ ડીડ, જે મેં કરી. એન્ડ ટુક ધેર એડવાઇસ બિફોર જમ્પિંગ ઇન્ટો એક્શન. અને કોઈ પણ કામમાં ઝંપલાવ્યા પહેલા, કોઈ પણ કામમાં કૂદ્યા પહેલા હું તેમની પાસેથી એડવાઇસ, સલાહ લેતો હતો. આઈ હેવ ટીચર્સ, મારી પાસે એવા શિક્ષકો હતા who taught me how to go about things, કે જેમને મને શીખ્યું કે ઘટનાઓ કે બાબતો સાથે કામ કેવી રીતે પાર પાડવું. They also taught me humility. તેઓએ મને હ્યુમિલિટી પણ શીખવી. હ્યુમિલિટી એટલે કે વિનમ્રતા. સો ધેટ, કે જેથી કરીને આઈ ડીડ નોટ બીકમ સ્નોબિશ ઓર એરોગન્ટ, કે જેથી કરીને હું મિથ્યાભિમાની અને ઘમિંડી ન બની જાઉં. આ સિવાય આઈ ડીડ નોટ સ્ટાર્ટ થિંકિંગ, અને એવું વિચારવાનું શરૂ ન કરું. શું? આઈ વોઝ અ સુપરસ્ટાર. હું એક સુપરસ્ટાર હતો એવું વિચારવાનું ન શરૂ કરું. બીકોઝ, કારણ કે આઈ વોઝ ડુઈંગ ઓલ ધીસ એન્વાયરમેન્ટ વર્ક, કારણ કે હું આ બધું પર્યાવરણીય કામ કરી રહ્યો હતો. આખું વાક્ય એમ થાય છે કે મારા શિક્ષકોએ મને હ્યુમિલિટી, વિનમ્રતા શીખવી, જેના કારણે હું મિથ્યાભિમાની કે ઘમંડી ન બની જાઉં અને એવું વિચારવા ન માંડું કે હું સુપરસ્ટાર છું, કારણ કે હું પર્યાવરણનું કામ કરી રહ્યો છું. They taught me to be simple and keep learning all the time. તેઓએ મને શું શીખવ્યું? ટુ બી સિમ્પલ, સાદું રહેવાનું અને હંમેશા શીખતું રહેવાનું. તેઓએ મને સાદગી અને હંમેશા શીખતું રહેવાનું શીખવ્યું. માણસે હંમેશા શીખતું રહેવું જોઈએ. આ સહજ વાત છે. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ. જોજો, આ વાક્ય અતિશય અગત્યનું છે. ઘણીવાર પરીક્ષામાં ખરા ખોટામાં આ વાક્ય પૂછાઈ જતું હોય છે. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ. હું કોઈ કાર્યકર કે આંદોલનકાર નથી, પણ આઈ એમ એન એન્વાયરમેન્ટાલિસ્ટ. હું એક પર્યાવરણવાદી છું. જો આ સ્પેલિંગ યાદ રાખજો, એન્વાયરમેન્ટાલિસ્ટ. આઈ હેવ લર્ન્ડ સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક. મેં આ કામ કરીને ઘણું બધું શીખ્યું છે. જો આ હતો અરુણ કૃષ્ણમૂર્તિનો બીજા પ્રશ્નનો જવાબ.
હવે આપણે પ્રશ્ન નંબર 3 તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 3. હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ? તમારી શાળા કે કોલેજે તમારો રસ કેવી રીતે આગળ વધાર્યો હતો? આપણને શાળામાં જુદી જુદી પ્રવૃત્તિ કરાવતા હોય ને, એના કારણે જ આપણો રસ નોખા ક્ષેત્રમાં વિકસે. એની જેમ અરુણને પૂછ્યું કે તમે જ્યાં ભણતા ત્યાં તમારી શાળા અને કોલેજે તમારો રસ કેવી રીતે આગળ વધાર્યો? જોઈએ અરુણ જવાબ આપે છે. બોથ માય સ્કૂલ and college had plenty of green cover and both were home to several other life forms. બોથ એટલે બંને, માય સ્કૂલ એન્ડ કોલેજ. જો કોલેજનો સ્પેલિંગ યાદ રાખજો, ઘણાને કોલેજનો સ્પેલિંગ જ નથી આવડતો. બંને, મારી શાળા અને કોલેજને હેડ પાસે હોવું, પ્લેન્ટી ઘણું બધું, ઓફ ગ્રીન કવર તો કે બંને જગ્યાએ મારી શાળા અને કોલેજમાં ઘણું બધી હરિયાળી હતી. અને બોથ વર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ, અને બંને કેટલાક અન્ય જીવોનું ઘર હતું. ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ, અને આ ઘટનાએ મને તેમનું મહત્વ સમજાવ્યું. હાઉ બ્યુટીફુલ ધે આર, તેઓ કેટલા સુંદર છે. એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ, અને શા માટે આપણે એમની રક્ષા કરવાની જરૂર છે. જો હરિયાળી હોય, સરસ મજાના વૃક્ષો હોય, સરસ મજાના છોડ હોય તો આપણને જોવું કેવું ગમે. આ સિવાયને સરસ મજાના પક્ષીઓ બેઠા હોય જોવાની કેવી મજા આવે. એટલે કીધું કે આ પ્રકૃતિ કેટલી સુંદર છે મને સમજાણું. જેવું વાતાવરણ મળે આપણને શાળામાં, તેવું આપણી વિચારધારા વિકસે. These animals are on their own, find their own food and are always active. આ પ્રાણીઓ હંમેશા પોતાના પર નિર્ભર હોય છે, પોતાનો ખોરાક ગોઠે છે અને હંમેશા એક્ટિવ, સક્રિય રહે છે. પ્રાણીઓ અને પક્ષીઓને જો ક્યારે નવરા ન બેઠા હોય, કાંઈક ને કાંઈક કરતા જ હોય. આર ઓલવેઝ એક્ટિવ ઓન ધ મૂવ એન્ડ નેવર લેઝી, હંમેશા કંઈક ને કંઈક કરતા હોય એન્ડ નેવર લેઝી, અને ક્યારે આળસ નથી હોતી એનામાં. ઇટ ઇઝ સો પોઝિટિવ, વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ. આ કેટલું હકારાત્મક છે. આપણી પાસે એમની પાસેથી શીખવા માટે ઘણું બધું છે. એમની પાસેથી કેટલું બધું શીખી શકાય એમ. તો આ તો અરુણનો જવાબ કે કઈ રીતે એનો રસ આગળ વધ્યો. તો ખૂબ મુખ્ય કારણ હતું કે એની શાળામાં અને કોલેજમાં બંને જગ્યાએ ઘણી બધી હરિયાળી હતી અને અન્ય સજીવોનો એ વાસ હતો. આ જોઈને અરુણને એનું મહત્વ સમજાણું અને એની પાસેથી ઘણું શીખવા મળે એવું હતું. એટલે અરુણે નક્કી કર્યું કે આ ક્ષેત્રે આપણે કંઈક કામ કરવું જોઈએ. જોઈએ હવે આગળનો પ્રશ્ન, ક્વેશ્ચન નંબર 4. Did you feel any hesitation in quitting a well-paying job? શું તમને કોઈ પણ પ્રકારનું હેઝિટેશન, ખચકાટ અનુભવવાનો? શેમાં? ઇન ક્વિટિંગ, છોડી દેવામાં, અ વેલ પેઇંગ જોબ, સારો એવો પગાર આપતી નોકરી મૂકવામાં શું તમને કોઈ હચકાટ અનુભવવાનો? એન્ડ વેન્ચરિંગ ઇન્ટુ ધીસ ફૂલ ટાઈમ, અને આમાં સંપૂર્ણ સમય માટેનું સાહસ કરવામાં. જો આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. અરુણ પાસે ગૂગલમાં સારી એવી પોસ્ટ ઉપર જોબ હતી, મસ્ત મજાનો પગાર હતો. એને ગૂગલ કંપનીની જોબ મૂકીને પર્યાવરણ ક્ષેત્રે કામ કરવાનું પસંદ કર્યું હતું. એટલે આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે શું તમને આવી સારી એવી પગાર આપતી નોકરી મૂકીને કોઈ અચકાટ છો અને પાછું સંપૂર્ણ સમય આ પર્યાવરણ ક્ષેત્રે સાહસ કરવામાં? What were the options you weighed before you arrived at your decision? તમે તમારા ડિસિઝન ઉપર આવ્યા, નિર્ણય ઉપર આવ્યા એ પહેલા તમે કયા કયા વિકલ્પોને વિચાર કરેલો હતો? આવું અરુણ કૃષ્ણમૂર્તિને પૂછવામાં આવ્યું. It is always good to decide in favor of what you really love to do. It is always good, એ હંમેશા સારું છે. શું? ટુ ડિસાઇડ, નક્કી કરવું. ક્યાં નક્કી કરવું? ઇન ફેવર, તો કે ના પક્ષમાં. કોના પક્ષમાં? વોટ યુ રીલી લવ ટુ ડુ, તમને જે કરવું ગમે છે તે.
તમને જે કામ કરવું ગમે છે તેના પક્ષમાં નિર્ણય લેવો એ હંમેશા સારો જ રહ્યો છે. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ. મેં ગૂગલ કંપનીમાંથી મારી નોકરી છોડી દીધી. પણ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર. પણ હજી ત્યાં જે મારા મિત્રો છે એમની સાથે હું સંપર્કમાં છું. સો only my duties at Google have come to an end. તેથી માત્ર ગૂગલમાં મારી જવાબદારીનો અંત આવ્યો છે. નોટ માય ઇમોશનલ બોન્ડ. નહીં કે મારા લાગણીના સંબંધનો. આઈ અન્ડરસ્ટુડ. હું સમજુ છું that I had to leave the job at that minute in 2010. હું સમજુ છું કે 2010માં એ ક્ષણે મારે એ નોકરી મૂકવી જ પડે એમ હતી. Or else નહીતર I would never be daring enough to do so. નહીતર હું આવું કરવા માટે કોઈ દિવસ પૂરતો સાહસી ન હોત. આ સાહસનું જ કામ કહેવાય ને ભાઈ. ગૂગલ જેવી સારી કંપનીમાંથી જોબ મૂકીને પર્યાવરણ ક્ષેત્રે કામ કરવું કેટલું સાહસ માંગી લે ભાઈ. આઈ કુડ નોટ સીટ બેક એન્ડ એન્જોય લાઈફ. હું આરામથી પાછળ બેસીને જીવનને આનંદ માણી શકતો નહોતો. ક્યારે? when environmental damage was happening on such a large scale. જ્યારે પર્યાવરણને વિશાળ સ્કેલમાં પ્રમાણમાં ડેમેજ થઈ રહ્યું હોય. જો સ્કેલ શબ્દનો અર્થ થશે પ્રમાણ. તમે સ્કેલથી શું કરો? માપ લ્યો ને. તો અહીંયા સ્કેલ એટલે માપ. તો હું આરામથી બેસીને જીવનનો આનંદ નહોતો માણી શકતો જ્યારે પર્યાવરણને આટલા મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું હોય. આવું અરુણ કૃષ્ણમૂર્તિ માને છે. I wanted to do something. મારે કંઈક કરવું હતું. And that something needed my full attention. અને કંઈકને મારા સંપૂર્ણ ફૂલ અટેન્શન ધ્યાનની જરૂર હતી. So I left Google for EFI. તેથી મેં EFI માટે ગૂગલને છોડી દીધું. Question number 5. What kind of garbage do people throw into water bodies? જળાશયોની અંદર લોકો કેવા પ્રકારનો કચરો ફેંકે છે? How do you deal with the removal of this garbage once you clean the water bodies? તમે એકવાર આ જળાશયને સાફ કરી નાખો પછી એમાંથી જે કચરો બારો કાઢેલો છે એનું તમે શું કરો છો? એની સાથે તમે કેવી રીતે કામ પાર પાડો છો? આવો પ્રશ્ન અરુણ કૃષ્ણમૂર્તિને પૂછવામાં આવ્યો. જોઈએ કેવો કચરો નીકળે છે. આ પ્રશ્ન પરીક્ષામાં ઘણી વાર પૂછાતો હોય છે. એનો જવાબ હવે આવે છે. Everything from a diaper to worn out slipper. ડાયપરથી લઈને ફાટેલા સ્લીપર સુધી બધું જ. We find everything in our legs. અમને આપણા તળાવમાં બધી જ વસ્તુઓ મળે છે. જો ડાયપરથી લઈને ફાટેલા ચપ્પલ સુધી, તૂટેલા ચપ્પલ સુધી. This is so disturbing because it is water. And water is the basis of life. આ ખૂબ જ ડિસ્ટર્બિંગ છે. કેમ? કારણ કે આ પાણી છે અને પાણી જ તો જીવનનો પાયો છે. દુઃખ થાય આ જોઈને કે પાણી આપણા જીવનનો પાયો છે અને લોકો પાણીને કેવી રીતે દૂષિત કરે છે એવું અરુણ કૃષ્ણમૂર્તિ કહેવા માંગે છે. How can we not care for these water bodies? આ પાણીના સ્ત્રોતોની આપણે કેવી રીતે ચિંતા કરતા નથી? We use this garbage for landfill with no or minimal exposure to the outside environment. We use this garbage. અમે આ કચરાનો ઉપયોગ કરીએ છીએ for landfill. Landfill એટલે કે ખાડા હોય એને દાટી દેવા અથવા જમીનમાં દાટી દેવું એવું. With no or minimal exposure. મિનિમલ એટલે કે ઓછામાં ઓછું. એક્સપોઝર એટલે કે ખુલ્લા રહેવું અથવા કોઈની સાથે સંપર્કમાં આવવું. ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ. આખું વાક્ય એમ કહે છે કે બહારના પર્યાવરણ સાથે
આ કચરો શક્ય એટલો ઓછામાં ઓછી રીતે સંપર્કમાં આવે એવી રીતે અમે એને લેન્ડફિલ જમીનમાં દફનાવી દઈએ છીએ, એટલે જમીનમાં દાટી દઈએ છીએ. We ensure that the lake areas and water holding are free of garbage. અમે પાક્કું કરીએ છીએ, ખાતરી કરીએ છીએ કે તળાવનો વિસ્તાર અને પાણી સંપૂર્ણ રીતે ગાર્બેજ કચરાથી મુક્ત છે, જેથી કરીને so that birds, frogs and snakes can live in peace. જેથી કરીને પક્ષીઓ, દેડકાઓ અને સાપ એમાં શાંતિથી રહી શકે. જો તળાવ સાફ કરવા પાછળનો હેતુ શું છે? એક તો એ પાણીનો સ્ત્રોત છે અને પાણી માનવ જીવનનો પાયો છે. બીજું તો કે એમાં અનેક સજીવો રહે છે, એ શાંતિથી રહી શકે એટલા માટે. જો અહીંયા બાજુમાં ઇમેજ આપેલી છે, મેં આ ઇમેજ મારી અને મારા મિત્રોની, અમારા ગુરુદેવ સાથેની છે, કે અમે ભાવનગરનું એક તળાવ સાફ કરી રહ્યા છે. જો આ તળાવમાં એટલી હદે બીજો કચરો અને કુદરતી વનસ્પતિ એવી જામી ગઈ હતી કે પાણી સંપૂર્ણ રીતે ઢકાઈ ગયેલું હતું. જો તમે ચિત્રમાં તમને પાણી બહુ ઓછું દેખાતું હશે. આ તળાવ સાફ કરવામાં આશરે 1 મહિના ઉપરનો સમય લાગ્યો. તો આવી રીતે જુદા જુદા સ્વયંસેવકો અને એના ગ્રુપો તળાવ સાફ કરતા હોય છે. જોઈએ આગળનો પ્રશ્ન, ક્વેશ્ચન નંબર 6. How many days does it take to clear a large lake? મોટું તળાવ સાફ કરવામાં કેટલા દિવસ લાગે? Do you use any special equipment for cleaning and safety? શું તમે ક્લીનિંગ, સફાઈ અને સુરક્ષા માટે કોઈ ખાસ ઇક્વિપમેન્ટ, સાધન સામગ્રી વાપરો છો? આવો પ્રશ્ન પૂછવામાં આવ્યો. Depending on the size of the lake and the amount of garbage. તળાવના કદ ઉપર અને કચરાના પ્રમાણ ઉપર આધારિત રહીને it can take anywhere between 5 days and 3 months. 5 દિવસથી 3 મહિના સુધીનો કોઈ પણ સમય લઈ શકે to completely clean a lake. તળાવને સંપૂર્ણ રીતે સાફ કરવા માટે. જો તળાવના કદ અને કચરાના પ્રમાણને ધ્યાનમાં લઈને એ તળાવને સંપૂર્ણ રીતે સાફ કરવા માટે 5 દિવસથી લઈને 3 મહિના સુધીનો સમય લાગી શકે. We have our tools like rakes and spades. અમારી પાસે અમારા સાધનો છે. કયા કયા? રેક્સ તો કે ખંપાળી, અને સ્પેડ્સ પાવડો. ખંપાળી એટલે ઓલું દાંતાવાળું આવે, એ ગામડાના લોકોને ખબર જ હશે, અને પાવડા જેવા સાધનો હોય છે. હવે પછીનો પ્રશ્ન છે, ક્વેશ્ચન નંબર 7. What kind of protective gear do you use? Can you describe the cleaning process briefly? તમે કેવા પ્રકારના સુરક્ષાત્મક સાધનો વાપરતા? Can you describe, શું તમે વર્ણન કરી શકો છો? શેનું? તો કે the cleaning process, આ સાફ કરવાની પ્રક્રિયાનું, briefly ટૂંકાણપૂર્વક. શું તમે ટૂંકમાં આખી પ્રક્રિયાનું વર્ણન કરી શકો છો? જોઈએ. We wear nose mask. પેલું તો અમે માસ્ક પહેરતા. આ સિવાય તો કે સેનેટરી ગ્લોવ્સ. And carry rakes and spade with which we collect the garbage and dump it into collection bucket, which are taken to the garbage truck. જોજો. We wear nose mask and sanitary gloves. અમે માસ્ક અને ગ્લોવ્સ પહેરતા અને સાથે ખંપાળી અને પાવડા લઈ જતા. with which કે જેની મદદથી, જેની સાથે we collect the garbage, અમે કચરો ભેગો કરતા, and dump it into collection bucket, અને એને ડમ્પ નાખતા. શેમાં? તો કે કલેક્શન બકેટ, ભેગું કરવાનું જે બકેટ હોય, ડોલ હોય કે જે સાધન સામગ્રી હોય એમાં. which are taken to the garbage truck, અને આ કલેક્શન બકેટ ને ગાર્બેજ ટ્રક, કચરાના ખટેરા સુધી લઈ જવામાં આવે છે. We also use heavy machineries like earth movers and poke lanes to desilt the lake. અમે હેવી મશીનરીઝ, ભારે સાધનો નો પણ ઉપયોગ કરતા. કેવા? તો કે અર્થ મૂવર્સ એન્ડ પોકલેન. જો અહીંયા બાજુમાં ચિત્ર આપેલા છે બંને સાધનોના. શા માટે?
ટુ ડિસિલ્ટ ધ લેક. હવે જો ડિસિલ્ટ શબ્દની ટૂંકમાં પરિભાષા આપું ને તો જે જળાશયો હોય, તળાવ ને એ બધા, એમાં જે કાપ પુરાઈ ગયો હોય, ધૂળના કારણે જે બુરાઈ ગયા હોય, એમાંથી જે આ કાપ માટી છે વધારાની, એને બારી કાઢવામાં આવે, એને ડિસિલ્ટ કહેવાય. એટલે કે જળાશયોમાંથી કાપ કાઢવા માટે અમે ભારે સાધન સામગ્રીનો ઉપયોગ કરીએ. એન્ડ ક્લિયર ધ વીડ્સ. વીડ્સ એટલે કે નીંદણ, વધારાનું જે ઘાસ હોય, વધારાની જે વનસ્પતિ હોય એ યુઝલેસ વનસ્પતિ. એન્ડ શ્રબ્સ અને ઝાડીઓ ધેટ આર હાર્મફુલ. તો કે અમે જળાશયમાંથી વધારાની માટી કાઢવા માટે અને વધારાનું જે ઘાસ કે નીંદણ ઉગી ગયું હોય, વધારાની જે નુકસાનકારક હાર્મફુલ ઝાડી હોય, એને કાઢવા માટે આવા ભારે સાધનોનો પણ ઉપયોગ કરીએ છીએ. આવો અરુણ કૃષ્ણમૂર્તિએ જવાબ આપ્યો. હવે ક્વેશ્ચન નંબર 8. વોટ ઇન યોર ઓપિનિયન કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ્સ ડુ ફોર ધ એન્વાયરમેન્ટ? તમારા મંતવ્ય પ્રમાણે બાળકો અને યુવાઓ અથવા તરુણો પર્યાવરણ માટે શું કરી શકે? વોટ કુડ બી અ સ્મોલ બિગનિંગ બાય ઓલ ઓફ અસ ઇન ટર્મ્સ ઓફ પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ? પર્યાવરણની રક્ષા કરવા માટે આપણા બધા દ્વારા નાની શરૂઆત શું હોઈ શકે? આવું પ્રશ્ન પૂછવામાં આવ્યો. ફર્સ્ટલી, બધાની પહેલા સૌ પ્રથમ, વી શુડ ઓલ સ્ટોપ થ્રોવિંગ ટ્રેશ આઉટસાઇડ અવર હોમ્સ. આપણા ઘરની બહાર કચરો ફેંકવાનું બંધ કરી દેવું જોઈએ. પેલું કામ તો ભાઈ ઘરથી શરૂ થાય કે કચરાને આપણા ઘરની બહાર ફેંકવાનું બંધ કરવું જોઈએ. નેક્સ્ટ, પછી વી શુડ રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ટ્રેશ વી જનરેટ. અમાઉન્ટ, પ્રમાણ, રિડ્યુસ, ઘટાડવું, જનરેટ, ઉત્પન્ન કરવું. તો જોઈ, અને બીજું, આપણે જે કચરો ઉત્પન્ન કરીએ છીએ તેનું પ્રમાણ ઘટાડવું જોઈએ. સ્ટ્રોઝ, ટીશ્યુઝ, રેપર્સ, બેટરીઝ, ફાસ્ટ ફૂડ જંક, all these end up in lakes and they come from our homes. જો કઈ કઈ વસ્તુ, સ્ટ્રો, ટીશ્યુ પેપર, વેપર એટલે કે ઓલા પડીકા ને એવું, વેપર ને એવું આપણે ખાઈ એના જે પડીકા હોય એ, બેટરીઝ, ફાસ્ટ ફૂડ જંક, આ બધું જ છેલ્લે તળાવમાં પહોંચે છે. અને ક્યાંથી આવે છે? ધે કમ ફ્રોમ અવર હોમ્સ. તે આપણા ઘરેથી આવે છે. ઇફ વી કેન રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ, જો આપણે આ ગાર્બેજ, આ કચરાનું પ્રમાણ ઘટાડી શકીએ, ક્યાં? તો કે એટ હોમ, ઘરે. એન્ડ ઇફ વી કેન ડિસ્પોઝ ઓલ ગાર્બેજ સેફલી, અને બધા જ કચરાનો સુરક્ષિત રીતે નિકાલ કરી શકીએ, ધેટ ઇટસેલ્ફ ઇઝ અ ગ્રેટ ડીલ. એ જ એક મોટું કામ છે. આખું વાક્ય એમ કે છે કે જો આપણે આપણા ઘરે કચરાનું પ્રમાણ ઘટાડી શકીએ અને કચરાનો સુરક્ષિત રીતે યોગ્ય નિકાલ કરી શકીએ તો એ એક મોટું કામ છે. એવરી સ્ટુડન્ટ is welcome to volunteer with us in helping the environment. પર્યાવરણની મદદ કરવા માટે બધા જ વિદ્યાર્થીઓ નો વોલેન્ટિયર તરીકે અમે વેલકમ કરીએ છીએ, સ્વીકાર કરીએ છીએ. ક્વેશ્ચન નંબર 9. હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડિવોટ? શાળાએ જતા વિદ્યાર્થીએ કેટલો સમય સમર્પિત કરવો જોઈએ? ડિવોટ એટલે કે સમર્પિત કરવું. ઇન સે અ વીક ફોર એન એન્વાયરમેન્ટલ કોઝ. આખો પ્રશ્ન એમ થશે કે એક અઠવાડિયામાં પર્યાવરણ માટે શાળામાં જતા વિદ્યાર્થીએ કે બાળકે કેટલો સમય આપવો જોઈએ? જો અરુણ હવે જવાબ આપશે. 4 hours a weekend. અઠવાડિયે 4 કલાક. That is 2 hours on Sunday and 2 hours on Saturday. રવિવારે 2 કલાક અને શનિવારે 2 કલાક. These small beginnings is more than enough to
ensure larger participation later. આ નાની શરૂઆત એ પછી આગળ જતા મોટી હિસ્સેદારીની ખાતરી આપવા માટે પૂરતી છે. જો અહીંયા બાજુમાં ચિત્ર આપેલું છે, અરુણ કૃષ્ણમૂર્તિનું જે ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ છે તેમાંથી લીધેલી આ ઇમેજ છે મિત્રો. અહીં જો કેટલાક વિદ્યાર્થીઓ સાફ સફાઈ કરી રહ્યા છે. તો શાળામાં આપણી જવાબદારી એ બને કે પર્યાવરણની આપણે કાળજી લઈએ. આ બાબતે અરુણનું આવું વિચારવું હતું. હવે આપણે છેલ્લા પ્રશ્નો તરફ પ્રયાણ કરીએ. ક્વેશ્ચન નંબર 10. જો ક્વેશ્ચન શરૂ થાય પહેલા જુદી જુદી શાળામાં અરુણભાઈ પોતે આ ચિત્રમાં ઊભા છે અને કેવી રીતે પર્યાવરણ ક્ષેત્રે વિદ્યાર્થીઓમાં રસ જાગૃત કરવાનો પ્રયત્ન કરે છે એની અહીંયા ઇમેજ છે. લેટ્સ ડિસ્કસ ક્વેશ્ચન નંબર 10. How can students and schools join your fraternity? ફ્રેટર્નિટી એટલે કે બિરાદરી. વિદ્યાર્થીઓ અને શાળાઓ તમારું સંગઠન કેવી રીતે જોઈન કરી શકે? Do you have any programs to introduce your work to them? તમારું કાર્ય તેમની સામે ઓળખ આપવા માટે શું તમારી પાસે કોઈ પ્રોગ્રામ છે? હવે અરુણભાઈ જવાબ આપે છે, યસ, હા, we offer fellowship to interested students. જે વિદ્યાર્થીઓને રસ હોય એને અમે સદસ્યતા આપીએ છીએ. Our program looks at young animal lovers, young wildlife photographers, filmmakers, theater artists and scientific researchers. જો એનો પ્રોગ્રામ કોને કોને શોધે છે, એના પ્રોગ્રામમાં કોની કોની માટે જગ્યા છે એની વાત કરી. Our programs looks at young animal lovers, યુવાન પ્રાણી પ્રેમીઓ. આ સિવાય તો કે યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર, જે યુવાન વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર હોય તે, અને ફિલ્મ મેકર, ફિલ્મ બનાવનાર, અને થિયેટર આર્ટિસ્ટ. થિયેટર આર્ટિસ્ટ એટલે કે નાટક કરી શકે એવા કલાકારો, અને સાયન્ટિફિક રિસર્ચર્સ, વૈજ્ઞાનિક સંશોધકો. જો આ બધા એની એમને જરૂર છે. ફિલ્મ મેકર તો કે ફિલ્મ બનાવીને પર્યાવરણ ક્ષેત્રે જાગૃતિ લાવી શકે. થિયેટર આર્ટિસ્ટ તો પહેલાં વાત કરીને શહેરી નાટકો, નાટક કરીને લોકોને જાગૃત કરી શકે. આ બધી વાત હતી. We give them training. અમે એને તાલીમ આપીએ. In this area and get them actively involved in all our work. અમે એમને આ ક્ષેત્રમાં તાલીમ આપીએ અને તેમને સંપૂર્ણ રીતે અમારા કામમાં ઇન્વોલ્વ કરીએ, દાખલ કરીએ. Our youngest volunteer is in class 3. અમારો નાનામાં નાનો સ્વયંસેવક ધોરણ 3માં છે. જો નાના નાના બાળકો એમની સાથે જોડાય છે પર્યાવરણના કામમાં. તો આ હતી ટૂંકી માહિતી અરુણ કૃષ્ણમૂર્તિ વિશેની. હજી જો તમારે એમના રિયલ લાઈફ ફોટો અને કરંટની માહિતી જોતી હોય તો તમે ઇન્સ્ટાગ્રામમાં એમની આઈડી ચેક કરી શકો છો, જેમાં એમના અત્યારના તાજેતરના ઘણા ઇમેજ, ઘણી પ્રવૃત્તિઓ, ઘણા પ્રોજેક્ટ વિશેની માહિતી એમણે મૂકેલી છે. આશા છે તમને આ પાઠ સંપૂર્ણ રીતે સમજાઈ ગયો હશે. જો તમને મજા આવી હોય તો તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરો, વિડીયોને લાઇક કરો, કોમેન્ટમાં તમને કોઈ પ્રશ્ન હોય તો જણાવો. થેન્ક યુ.